અંકલેશ્વર સારંગપુર પાસેની મીનાનગરમાં એક દુકાનમાંથી ભરૂચ એસઓજી ટીમે ₹80,000ના ગાંજા સાથે એક ઇસમને ધરપકડ કરી મોબાઈલ મળી ₹85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર અને રાજપીપળા રોડ ઉપર મીનાનગરમાં રહેતો સૂરજ જગદીશ વર્માએ પોતાના બર્તન ભંડારની દુકાન નામમાં ગાંજાનો જથ્થો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસે દુકાનમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સૂરજ વર્માની ધરપકડ કરી દુકાનમાંથી ₹80,000થી વધુની કિંમતનો 1 કિલો 650 ગ્રામ ગાંજો જથ્થો અને ₹5,000નો એક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹85,900નો મુદ્દામાલ જપ્ત કરી સૂરજ વર્માની સંઘર્ષ પૂછપરછ કરાતા જથ્થો જીતાલી ગામની આલીશાન સોસાયટીમાં રહેતા સુભાષ શિવચંદ્ર યાદવે આપ્યો હોવાની જણાવ્યું હતું. પોલીસે સુભાષ યાદવને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.